વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી કેશોદ તથા ભારત વિકાસ પરિષદ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી છે। ચકલી આજે લુપ્ત થતી જાય છે ત્યારે ચકલી જેવા અનેક નાના જીવોના અસ્તિત્વને ટકાવી રાખવા, પર્યાવરણ બચાવવાની લોક જાગૃતિ લાવવા અને પર્યાવરણની સુરક્ષા માટે દર વર્ષે 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 2010માં પક્ષી સંરક્ષણ સંસ્થા નેચર ફોરએવર દ્વારા વિશ્વ ચકલી દિવસની શરૂઆત કરવામાં આવી છે। તેનો ઉદ્દેશ ઘટી જતી ચકલીઓની વસ્તી વિશે જાગૃતિ લાવવાનો હતો। આ કાર્યક્રમ 50થી વધુ દેશોમાં ફેલાયેલો છે। સમગ્ર વિશ્વમાં 20 માર્ચના દિવસે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને ચકલીના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો છે। ચકલી એ પૃથ્વી પરની સૌથી સામાન્ય અને સૌથી જૂની પક્ષી પ્રજાતિનું માની એક છે। ચકલીઓની ઘટતી જતી સંખ્યા એક ચિંતાનો વિષય છે, જેના માટે લોકોને જાગૃત કરવા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ચકલીના સંરક્ષણ માટે તેમજ તેની વિવિધ માહિતી પ્રદાન થાય તે હેતુ સાથે કરવામાં આવી હતી અને આ પ્રવૃત્તિઓમાં સેલ્ફી વિથ પેરો, ફીડર મેકિંગ એન્ડ વોટર પોટ ડેકોરેશન તેમજ ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ મુહિમ અંતર્ગત આજે ભારત વિકાસ પરિષદ અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની શરૂઆત નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ તેમજ પ્રવીણભાઈ ભાલારા તેમજ વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। લગભગ 1000 જેટલા માળા તેમજ 450 જેટલા કુંડા અને 400 જેટલા બર્ડ ફીડરનું વિતરણ રાહત દરે કરી પર્યાવરણ બચાવવાનો ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સહયોગી તરીકે ચાંદની ઓટોમોબાઈલ વાળા પિયુષભાઈ ગજેરા, ચુનીભાઈ ગજેરાનો ખૂબ સારો સહયોગ મળ્યો હતો। વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી તથા ભારત વિકાસ પરિષદ કેશોદની ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી। તેમજ વિતરણ સ્થળ તરીકે વૈભવ બુક સ્ટોર તેમજ પ્રજ્ઞેશભાઈ જોશીનો પણ આ સરાહનીય સહયોગ રહ્યો હતો। શહેરમાંથી અનેક પર્યાવરણ પ્રેમીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ભારત વિકાસ પરિષદ કેશોદ અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટીના વિશાલભાઈ તેમજ જીતુભાઈ, રસિકભાઈ, નિશાંતભાઈ, હરેશભાઈ તેમજ ડોક્ટર સ્નેહલ તના, દિનેશ કાનાબા તેમજ આરપી સોલંકી, જયદીપભાઈ સહિતના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકરો સહિતના જહેમત ઉઠાવી હતી। જે કે સિંગુદતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જીતુ પુરોહિત, કેશોદ, વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટીના માર્ગદર્શક। છેલ્લા ઘણા વર્ષથી વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આપણે આ કાર્યક્રમ માળા વિતરણ અને માટીના કુંડા વિતરણ અને બર્ડ ફીડર વિતરણનો કરીએ છીએ। 25 વર્ષથી આ કાર્યક્રમ જુદા જુદા બેનર હેઠળ આ કાર્યક્રમ થાય છે અને લોકોનો સહયોગ મળતો રહે છે। આ કાર્યક્રમમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભારત વિકાસ પરિષદ કેશોદની બ્રાન્ચ પણ અમારી સાથે જોડાય છે અને એમના બધા સભ્યોનો પણ અમને સારો સહયોગ મળે છે। વિવિધ દાતાઓ તરફથી પણ અમને સહયોગ મળે છે। આ વર્ષના અમારા દાતા છે એ ચાંદની ઓટો ગેરેજ વાળા ચુનીભાઈ અને પિયુષભાઈ, એમનો પણ અમે આ ક્ષેત્રે આભાર માનીએ છીએ। અને ખાસ તો આ પ્રવૃત્તિમાં જે લોકો ઉત્સાહભેર લઈ જાય છે અને પોતાના આંગણે કુંડા અને માળા રાખી અને જે પર્યાવરણની સેવા કરે છે એ કાર્ય ખૂબ જ પ્રશંસાને પાત્ર છે અને આવનારા સમયમાં પણ લોકો આ કાર્ય કરતા રહે એવી શુભેચ્છા પાઠવું છું। આભાર।